હેલો એવરીવન, વેલકમ બેક. ચાલો તો નવા વિડીયોમાં આપનું એક સ્વાગત છે. હવે આજની પહેલી રાઈડ ઉઠાવી લીધી છે. પિકઅપ છે 2 કિલોમીટર અને સાયન્સ સિટી જવાનું છે. ચાલો તો મળીએ આગળ. ઓકે, ફોનમાં લાગી રહી આખી દુનિયા. હવે કસ્ટમર સામેથી આવી ગયું છે. એટ 3 1 4. ચાલો. આ ભાઈને 6.5 કિલોમીટર ડ્રોપ કરવાનું છે યુનિવર્સિટી. ઓકે, ચાલો ભાઈ, પહેલી રાઈડ ખતમ થઈ ગઈ અને 61 રૂપીસની રાઈડ હતી. આપણને મણિનગર આપણને એમાં મળ્યા છે 55 રૂપીસ. ફર્સ્ટ ઓર્ડરના 55 રૂપીસ મળી ગયા. ચાલો હવે બીજો ઓર્ડર મળીએ પછી વાત કરીએ આગળ. ચાલો ભાઈ, સેકન્ડ રાઈડ આપણને મળી ગઈ છે. કસ્ટમરને લઈ જવાનું છે ઓગણજ ને પિકઅપ પોઈન્ટ છે 650 મીટરથી. ચાલો તો જઈએ. રેપિડો 1742. એક મિનિટ. 1742. ઓકે, ચાલો. હું 2 મિનિટ પેટ્રોલ પુરાઈ લઉં. પેટ્રોલ પુરાઈ લઉં જરાક. ભાઈ 280 લાગે ને? હા, ઓનલાઈન. થઈ ગયું. હે? હા, રેકોર્ડિંગ ચાલુ. હે?
અહીંયા બાર જ ચાલશે ને? ઓનલાઈન કશું થઈ ગયા? ઓકે ઓકે, ચાલો હવે સેકન્ડ રાઈડ બી કમ્પ્લીટ થઈ ગઈ. પેમેન્ટ 12 કિલોમીટર હતું, 12 કિલોમીટર આપણે મળ્યા છે 102 રૂપિયા. ઓકે, વેલકમ બેક. તો અત્યારે એક મસ્ત વસ્તુ થઈ, જે લાસ્ટ રાઈડ મેં કમ્પ્લીટ કરી હતી ને, ત્યાર પછી મને લગભગ 15-20 મિનિટ બી રાઈડ નહીં મળી એક છે, પણ હું નાની રાઈડ હતી તો પછી મેં નહીં લીધી. તો 15 મિનિટ ભાઈ પાછા આવ્યા અને એમનું નામ બધી ગયું. તો મને કહ્યું કે ભાઈ હું અહીંયા લીધો. એમને મને કીધું કે ભાઈ મારે પાછું ત્યાં જ જવાનું છે જ્યાં તમે મને પિકઅપ કરેલું હતું, તો મને પાછા કરી જશો? પછી મેં કીધું હા ભાઈ હું ત્યાં જ છું, કેમ કે ત્યાં એમડી યુનિવર્સિટી એટલે કે તો ત્યાં રાઈડ આપણને હારી મળી હશે. મેં કીધું કે વાંધો નહીં, તમને ત્યાં છોડી દઉં પાછું. એટલે જે શહેરમાં એ અહીંયા આવેલા એ શહેરનું મેં પાછું ત્યાં છોડી દઉં છું. અને એ આ રાઈડ ઓફલાઈન છે, તો એટલે મેં રેપિડોમાં અત્યારે ઓફલાઈન કરી છે. ઓકે ઓકે, ચાલો ભાઈ ઓફલાઈન વાળી રાઈડ પૂરી થઈ ગઈ. 111 રૂપિયા આવી ગયા. હવે આપણું રેપિડો ચાલુ કરીએ પાછું. બીજી એક રાઈડ મળી ગઈ છે, પ્રહલાદનગરની છે અને 800 લગભગ 1.5 કિલોમીટરનું પિકઅપ છે. તો અત્યારે સિગ્નલ પર ઉભેલો છું એટલે મેં રેકોર્ડિંગ ચાલુ કર્યું. હવે જઈએ પિકઅપ લોકેશન પર, પછી જોઈએ. ચાલો ભાઈ પિકઅપ લોકેશન પર આવી ગયા છે, નાખી દઈએ આઈ હેવ અરાઇવ્ડ ને કસ્ટમરને કોલ લગાવી દઈએ. ચાલો ભાઈ કસ્ટમર તો મેસેજ લઈ ગયો ખબર, કમ ફાસ્ટ, અને પોતે જ લોકેશન પર હજુ આવ્યા નથી ભાઈ. કોલ કર્યો તો કે આવું છું 2 મિનિટમાં. ચાલો જોઈએ કેટલી વારમાં આવે. 7586. ચાલો બેસી જાઓ. ના ના ભાઈ, ના ના એવું કઈ નહીં. તો હું રાઈડ કરું ને એટલે એ રીતે રેકોર્ડ કર્યા કરું ભાઈ. એ બહુ વધારે લેટ નહીં કર્યું, આવી ગયા ફટાફટ. ચાલો મળીએ ડ્રોપ લોકેશન પર. ઓનલાઈન ओके थैंक यू. चलो भाई अभी एक राइड पती गई, એનું ફેર છે 81 રૂપીસ. જોઈએ એમાં આપણને કેટલા મળે છે. સરચાર્જ બી એડ થયો છે. અરે ભાઈ પહેલાં રાઈડ તો કમ્પ્લીટ કરી લેવા દે. આપણને એમાં મળ્યા 74 રૂપીસ. ઓકે ચાલો ભાઈ 10 મિનિટ વેઇટ કર્યા પછી એક પકવાન સિંધુ ભવનની રાઈડ મળી છે.
બહુ વધારે લાંબી નથી, પણ હવે મારે બી 6:30 સુધી ઘરે પહોંચવાનું છે, કેમ કે મારે વાઈફને જોબ પર છોડવા જવાનું છે. તો ઘરના નજીક થોડો પહોંચી જાવ તો ટાઈમ પર સારું પડે. તો પિકઅપ લોકેશન પર જઈએ. 850 મીટરનું પિકઅપ લોકેશન છે. લોકેશન પર પહોંચીને જોઈએ છે. ઓકે. લોકેશન પર આવી ગયા છે. આઈ હેવ અરાઇવ્ડ. કસ્ટમરને કોલ કરી લઈએ. સંભળાતો તો હેલો. શું થયું ભાઈ? કસ્ટમરનો જ કોલ આવે છે એવું લાગે. हेलो, हाँ बोलो. गेट तो अभी मुझे कैसे पता चलेगा भाई? आ कयो गेट છે? આ કયો गेट છે? पहला गेट पर છું. फ्रंट गेट पर. चलो चलो भाई, 6 किलोमीटर છે ડ્રોપ લોકેશન. ડ્રોપ લોકેશન પર મળીએ. यहाँ पे बाय.